માટે, કારણ કે મને આ જગ્યા દેખાડવા વાળા હોય, મને 7 વર્ષથી હું મહેનતથી ઓળખું છું બાપુ, અને ઘણી વખત એવું થતું કે આ જગ્યાએ જવું છે પણ અહીંયા આધાર કોણ, પણ અમારા બાપુનો ફોન આવ્યો કે આવું સારું કાર્ય થાય છે ગોવિંદભાઈ તમારે આવવાનું છે, અને મેં વર્ષો પહેલા કીધું હતું ને અત્યારે કહું છું, જ્યારે જ્યારે બાપુનો ફોન આવે ત્યારે કોઈ દિવસ મેં ના પાડી નથી કે આવવાનું છે, અને તમારા માટે એની થાય. અમારે દાનભાઈએ કીધું ને જ્યાં દાન પાસે કે અહીંયા જવાનું છે, વાત પતી જાય બાપુ છે ને. એ મારા ચામડાની ખાસ મારે થોડી વાત કરવી છે. આપ બધા અહીંયા હજારોની સંખ્યાની અંદર હાજર છો, અને આજે મંચથી એક ચોક્કસ વાત કરીશ. તમને બધાને ખબર છે મહિપતસિંહ એક વસ્તુ છે, કોઈના બાપથી બીતા નહીં. કોઈક તો છે કે જન્મથી આપણે જોયું હોય કે આવો જોઈએ સિંહ જેવો છે પાટીદાર, પણ સિંહ અલ્પેશ તાલી પડે જોતા પાટા, કારણ કે મારો અવાજ આ એક એવી વ્યક્તિ છે બહુ ઓછા મળીએ છે પણ યાર એને જે જીવનમાં હિંમત આપી છે, જ્યાં હું અટક્યો છું, જ્યાં કેસો થયા, જ્યાં ફરિયાદો થઈ, જ્યાં ધમકીઓ આવી, એ ક્યાં ના હું તો પાટીદાર છું, હું તો બાપુ છું, કોઈના બાપથી દીવા નહીં બેઠો. ગજબ નો પ્રેમ ઓલવેઝ ભાઈએ મને આપ્યો છે, આજે તો સ્પેશિયલ આવ્યો છે. સો અલ્પેશભાઈ પ્લીઝ આવો મારા ભાઈ. મારા જીવનની અંદર અદ્ભુત તમે શક્તિ અને હિંમત વધારવાનું કામ કર્યું છે, અને સ્પેશિયલી અત્યારે તો ઠીક છે, અત્યારે તમારું ધ્યાન નહીં રાખતું, અત્યારે મને ફોન બી નહીં કરતો, પૂછતો બી નહીં, અને કે તમારું ધ્યાન રાખવા વાળા લાખો લોકો છે, પણ એ ત્યારે ધ્યાન રાખતો જ્યારે મહિપતસિંહનું કર્યું. સો પ્લીઝ અલ્પેશભાઈ. એક સ્ક્રીન બાજુ જોઈ લેજો આ છોકરી જતી. એક નાની દીકરી થોડી કાંઈ પણ નજર કરજો બાપ, એક નાની દીકરી મમ્મી પપ્પાથી મોટી પડી છે. ધન્યવાદ. આજે મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા સર્વ સમાજની માતા પિતા બહેનોની 101 થી વધારે દીકરીઓના સમૂહલગ્નનું આયોજન. હું તો મારા જન્મથી હું સુરત રહું છું, આ વિસ્તારમાં ખૂબ આવવાનું ઓછું બને છે, પણ અમારે ત્યાં પણ આવી રીતે સમૂહલગ્ન થતા હોય છે. જ્યારે ખેડાના નાના એવા તાલુકાની અંદર એક નાના એવા ગામમાં આવા, સુરત શહેરમાં તો થતા હોય પણ નાના એવા ગામમાં એક આવું ભવ્યથી ભવ્ય આયોજન થાય છે. પહેલા તો મહિપતસિંહને જોરદાર તાળીઓથી આપ સૌ વધાવો. સર્વ સમાજની દીકરીઓને આ પ્રકારના લગ્નનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. લોકોને કઈ રીતે ખર્ચા ઓછા થાય અને સમૂહમાં જોડાય એ ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. અને મારા વિશે વાત તો કરી, પરંતુ એક નાના એવા ગામના સરપંચથી લઈને અત્યાર સુધી 4 જેવા મોટા કેમ્પસ બનાવી અને આપ સૌ લોકોની વચ્ચે રહી અને લોકોના દુઃખ કરવાનું કામ કરી રહ્યા છે. ભગવાન ખૂબ ઓછા લોકોને તક આપતી હોય છે. જ્યારે ભગવાને એમની પસંદગી કરી છે કે આવા એમના કરકમળોથી આ કાર્ય થતા રહી, હું પણ આશા રાખું છું કે માં ભગવતી એમને ખૂબ તન મન ધનથી અને મનથી ખૂબ સમૃદ્ધ બનાવે અને આ વિસ્તારના લોકો, આ વિસ્તારની જનતા અને તમામ માતા બહેનોના દુઃખ દર્દ દૂર કરતા રહે અને આવા જ કેમ્પસના માધ્યમથી અનાથ બાળકોથી માંડી, વૃદ્ધોથી માંડી એમને જે પણ સેવાનું કાર્ય ભગીરથ હાથ ધર્યું છે એમાં એમને ખૂબ તાકાત મળે, ખૂબ બળ મળે. માં ભગવતી, માં ઉમા ખોડલ એને ખૂબ આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરું છું. મહિપતસિંહ સહિતની આ એમનો નિર્ધાર હોઈ શકે છે, પરંતુ અહીંયા ઉભેલા સ્વયંસેવકો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. તો સ્વયંસેવકોને પણ દિલથી નમન કરું છું, આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા આયોજક સહિત મહિપતસિંહના તો સૌ વખાણ કર્યા છે, અને એમની સાથે જે કોઈ પણ ટીમ જોડાયેલી છે વ્યવસ્થાની, એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આવડા મોટા કાર્યમાં આપે ખૂબ મદદ હાથ લંબાવ્યા છે.
અને અમને અહીંયા બોલાવ્યા છે હું સન્માન કર્યું બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. બે હાથ ઊંચા કરી એકવાર મારી સાથે જય ઘોષ મહિપતસિંહના નામથી કરવાનો છે. બોલો ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય અલ્પેશભાઈ કથિરિયા. અલ્પેશભાઈ સુરતનું ઘરેણું છે, સુરત નહીં પણ ખરેખર યાર લડવાનું થાય, બોલવાનું થાય, જ્યાં બેબાક પોતાના અવાજથી બોલવાનું કામ અલ્પેશભાઈ ઓલવેઝ કર્યું છે. અને અલ્પેશભાઈ તમારી સાથે છું. અલ્પેશભાઈ જ્યાં અટકો ત્યાં બાપુ બેઠા છે. હા, સુરતની અંદર જોકે મજબૂત જ છે મારો ભાઈ, પણ ઓલવેઝ તમારી સાથે જો ખૂબ મજા આવી, આનંદ આવ્યો તમે બધાને. તો મારો કૌશિકને બોલાવો છો. કૌશિક ભાઈ, કૌશિક માટે તાળી પાડી દો. અને દેવ અને અનિલભાઈ આવી જાઓ. કૌશિક ભરવાડ મારો ભાઈ, મારો અવાજ હીરો લાગે છે. હા, હીરો લાગે છે. પકા કૌશિકે ભૂકા કાઢ્યા. બધા અનિલભાઈ. યસ ભાઈ, આપણા ભાઈ કૌશિકનું સ્વાગત કરો જોરદાર ભાઈ. પ્લીઝ ટીમ આઈ ટીમ ભાઈ. કૌશિકભાઈ ભરવાડનું સન્માન થઈ રહ્યું છે. મારા આવો અનિલભાઈ ને બંનેનો હાથે બેવ સાથે ચલો, બેવ સાથે ચલો. વાત વખતે ટ્રેનો લઈ લો, ચલો. ડન. વાહ, ભાઈ ભાઈ તાળીઓના ગડગડાટથી સન્માનને બધાવીને ધન્યવાદ. સીધું માઇક આપી દો કૌશિકના, કારણ કે કૌશિકને જવાનું છે ઘેર. કોકના ઘેર, આપણે તારા ઘેર. ખબર છે? સાથે પિસ્તલબેન બારોટ, રૂપલ પટેલ, વર્ષાબેન વણજારા, મણિકાબેન પટેલ, દિયા બારોટ, ખુશી આહિર, મારા કર્મી સિસ્ટર બેનશ્રી એવા કમલેશભાઈ રાઠોડ, જયાબેન પટેલ, માનસી દવે, તૃષાબેન રામી બારોટ, નેહાબેન ચાવડા, ગ્રીષ્માબેન પંચાલ, સર્વે કલાકારોને મહિપતસિંહ ફાઉન્ડેશન આપણે આવકારે છે, અભિનંદન પાઠવે છે. અને અમારા કૌશિકભાઈને વિનંતી કરી અહીંયા 101 દીકરીઓના સમૂહ લગ્ન છે. બાપના પહેલા સમૂહ લગ્નમાં આવ્યો હતો અને 8 જ મિનિટ ગાયો હતો. બધા દીકરીઓનો સોંગ હતા. ફરી વખત બાપુનો ફોન આવ્યો કે તારે આવવાનું છે. મારો પ્રોગ્રામ અહીંયાથી 100 કિલોમીટર દૂર છે, પણ અમુક જગ્યાએ ગાવું જરૂરી હોતું નથી, આવું જરૂરી હોય છે. બાકી ભગવાને ગળું આલ્યું તો આખી જિંદગી ગાવાનું છે બાપુ, પણ આવું જરૂરી હોય છે, ગાવું જરૂરી હોતું નથી. અને એમના સંકુલની દરેક દીકરીઓની ફરમાઈશ મારી જોડે હતા. એમની કે દીકરીના જેટલા પણ સોંગ તમે ગાયા છે ત્યાં ગાજો. અને મારો ખાસ પરમ મિત્ર અનિલ મીર, જેને લખ્યા છે રાહુલ લાબડા અને અનિલ મીર, મારી દીકરીથી માંડીને બધા ગીતો, એટલે જાજુ ગાળો નથી. હિતેશ દેસલિયા, અમારો ઘોડલ સાઉન્ડ, અહીં જેટલા પણ કલાકારો નીતિનભાઈથી માંડી બધા અમારા કરતા ખૂબ સિનિયર છે.